ભાવનગર શહેર જિલ્લામાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રોજગારી ઉપલબ્ધ કરાવતા ઉદ્યોગો પૈકી એક અને મહત્વપૂર્ણ ઉદ્યોગમાં હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને આ ઉદ્યોગ ભાવનગરમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। ત્યારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોની સ્થિતિ પણ અત્યંત કફોડી બની છે। ત્યારે હીરા ઘસવાના ભાવની મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે સેંકડો રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી મજૂરીના ભાવમાં વધારો કરવામાં ન આવે ત્યાં સુધી હીરા ઘસવાની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે। હાલમાં માત્ર ઘોઘા જકાતનાકા અને તળાજા જકાતનાકા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનાઓના રત્નકલાકારો જોડાયા છે। આવતીકાલથી સમગ્ર શહેરભરમાં ચાલતા રત્નકલાકારો આ આંદોલન સાથે જોડાય એવી સંભાવના છે। મારું નામ છે કિરણબેન। હીરા ઘસવી છે એટલા વર્ષોથી કોઈ ભાવ નથી વધાર્યો, ઓણ ભાવ વધારો। મોંઘવારી કેટલી છે, મોદી સાહેબે બધે મોંઘવારી ચડાવી છે। આપણે અહીંયા અત્યારે કે કેટલી મોંઘવારી છે તો ભાવ તો વધારવો જોવે કે નહીં? બાળકોનું પૂરું નથી પડતું, નિશાળે કેટલી ફી છે, ટ્યુશનમાં કેટલી ફી છે, કેમ બધું પૂરું કરવું? આપણે બધા એની માટે જ હોવું જોવે છે। થોડોક તો ભાવ વધારો, તમે તમારું જ કરો છો, અમારું તો કાંઈક સમજો યાર। અમારું હું અમે રોજ હીરા ઘસવા આવી છીએ, બીજો ધંધો અમારથી કાંઈ થાય એમ નથી, તો હીરામાં થોડોક તો ભાવ વધારો। અત્યારે કેટલો ભાવ આપે? અત્યારે 2 ને 25 પૈસા ભાવ આપે છે, એટલામાં પૂરું નથી થતું। ઘરના ભાડા ભરવી, તેલના ડબ્બા લાવવી, છોકરાની ફીઓ ભરવી, તો આપણે તો બધો ખર્ચ એમાં વયો જાય છે, તો આપણે તો વાહે કઈ વધતું નથી, ઉલટા ઘટે છે। તો ભાવ તો વધારવો જોવે કે ન વધારવો જોવે? તમારી માંગ ભાવમાં કેટલો વધારો હોવો જોઈએ? 25 પૈસા તો વધારવા જોવે કે ન વધારવા જોવે? 2.5 રૂપિયા કરો તોય હાલશે। બધાયનું જોવો તમે, અને બધા ગરીબ માણસો જ છે, બધા ભાડા ભરે છે ભાવનગરમાં, તો કેમ રહેવું થયું આપણે? તમે કયા વિસ્તારમાં રહ્યો છો? હાથીમાં એરિયો છે। મારું નામ ભૂમિ પ્રવીણભાઈ છે। અમે અહીંયા 5 થી 6 વર્ષથી હીરા ઘસવા આવીએ છીએ। પેલા સંદીપમાં અને ઘનશ્યામભાઈના જે કારખાના હતા ને એમાં 2 ને 40 ભાવ હતો, પણ અત્યારે 2 ને 25 જ થઈ ગયો છે। તો અત્યારે અમારે આટલામાં પોષણ કેમ કરવું? અમારે સરળના પૈસા કપાય, રોજ હીરા કપાય, તો મહિને અમારે કેટલાની ખોટ આવે? અને ભાવ વધારો અમારી હિસાબે તો શેઠિયાઓને નફો મળે છે ને। કારીગર જયારે તમને કામ કરીને દે ત્યારે તમારો નફો વધે છે, તો તમે કારીગરને તો કઈક નફો આપો। અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારા હકનું તો અમને થોડું આપો એમ। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે તમે મથાણા અને તળિયાના બંનેના હીરામાં તમે ભાવ વધારો એમ। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? જો અમે કારીગરોના હકમાં છીએ, બધા અમારા માટે કરે છે, કોઈ એક માટે નથી કરતું, એટલે અમે છે ને કારીગરોના હકમાં ઉભા રહીશું। જ્યાં સુધી ભાવ નહીં વધારે તો જો કોઈ કામ નહીં આવે તો અમે બી નહીં આવીએ, કેમ કે આમાં કોઈ એકનો સ્વાર્થ નથી, બધાનું આમાં બધાનું સારું છે। અત્યારે કેટલી મહિલાઓ અને કેટલા ભાઈઓ હડતાલ ઉપર ઉતરી ગયા? અત્યારે નહીં તો આ જે જગત નાકુ છે ફાતિમા કોન્વેન્ટ ની સામે, એ લોકોના બધા કારીગરો અત્યારે હડતાલ પાડી છે ને કોઈ અત્યારે કામે બેઠવા માટે તૈયાર નથી। તમારી માંગ પૂરી નહીં તો તમે શું કરશો? જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કારખાને નહીં આવીએ। કંચનબેન દિનેશભાઈ પરમાર, આનંદનગર રહું છું। આનંદનગર રહું। ઘનશ્યામ કોબડી, સંદીપ કોબડી ના ભાવ વધારતા નથી। 2 ને 25 પૈસા ભાવ છે, હરણ ના કાપી લે છે, અમારે કઈ કામ નથી થતું, બરોબર? હવે અમે શું કરવી? અમારા નાના નાના છોકરા છે, ફી ભરવી, શું કરવું? હે જગ્યા નોકરી કરો કે આયા ખોડિયાર કુપામાં, ફાતિમા કોન્વેન્ટમાં શું ભાવ હતો? અત્યારે શું? પેલા 2 ને 25 પૈસા ભાવ હતો, એનો ઈ જ ભાવ છે। અત્યારે 3.5 તો કરવા જ જોઈએ ને, મોંઘવારી વધી ગઈ છે। અત્યારે તેલના ડબ્બાના 3,000 થઈ ગયા છે, અમારે ખાવું શું? અંદાજે તમારે કેટલી પબ્લિક અત્યારે હડતાલ ઉપર ઉતરી છે? અત્યારે અમે બે સંદીપ કોબડી ને ઘનશ્યામ કોબડી ના 2 ખાતાવાળા હડતાલ ઉપર છે। કેટલા છે પબ્લિક? 500,000। ઓકે, મારું નામ જતીન સામાણી છે। હું છેલ્લા 10 વર્ષથી હીરા ઘસું છું અને મોંઘવારી પ્રમાણે આ ભાવમાં નથી પોસાતું હવે અમને, એટલે અમારી એવી માંગ છે કે 3 રૂપિયા તળિયામાં અને મથાણામાં 2 રૂપિયા આ ભાવ અમારે જોઈએ છે। એનું કારણ છે કેમ કે સરળના પૈસા પણ અમારી માથે ચડે છે અને રોજ જે હીરા બનાવીએ છીએ અમે એમાંથી 10 હીરા અમારે કેન્સલ થઈ જાય છે। અમને એ 2 એક ઘાત રૂપે જે દેખાય છે કે જે અમારી ઘાત છે અમારા પગાર ઉપર, એ અમારા પગારમાંથી કપાય છે, જેના હિસાબે અમારે પગારમાં કાંઈ વધતું નથી।
અત્યારે તમે કેટલો પબ્લિક હડતાળ ઉપર ઉઠ્યા ને ક્યાં સુધી જ્યાં સુધી અમારા ભાવ નહીં વધે ત્યાં સુધી અમે કામે નથી બેસવાના. કેટલો ભાવ વધારો હોવો જોઈએ? 3 રૂપિયા તળિયામાં અને 2 રૂપિયા મથાળામાં સિંગલમાં એટલો ભાવ તો હોવો જ જોઈએ. અત્યારે કેટલા કારખાનામાં હડતાળ કરી? લગભગ સંદીપ કોબડીના અને ઘનશ્યામભાઈ કોબડીના કારખાનામાં અમે હડતાલ પાડેલ છે. તમામ કારખાનામાં હડતાલ પાડેલ છે. અને બધા કારીગર ભાઈઓને હું અનુરોધ કરું છું કે કોઈ પણ કારીગર જ્યાં સુધી ભાવ ન વધે ત્યાં સુધી કામે ન બેસે. ખાસ સૂચના છે મારી, ભાઈઓ અને બહેનોને ખાસ સૂચના છે મારી. જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? ત્યાં સુધી અમે બીજું કાંઈક કામ કરશું, પણ હીરામાં કામે નહીં બેસી. તમારું નામ? મારું નામ મકવાણા જતીન છે અને હું રહું છું અહીંયા તળાજા જગતનાકા ઉપર. મારું ગામ બહુ અંદરે આવશે, ત્યાં રોજ આવવું પોહાય નહીં, એટલે અમારે અહીંયા ભાડે રહેવું પડે. ભાડે રહીને કામ કરવું પડે અને આ ભાવમાં હવે અમારે કામ પોહાય નહીં. બરોબર, જો કામ કરીએ છતાં આખા મહિનાના કામમાં લે હરાણના પૈસા અમારે દેવાના. હરાણના પૈસા દેતાય તે રિપેરિંગના હીરા અમારે કરવાના, અને રિપેરિંગના હીરા કરતા છતાંય તે અમારા ખાતામાંથી દર મહિને એટલા હીરા કપાય છે, એટલા હીરા કપાય છે એવું લખાઈને આવે. તો આ 2 ને 25 તો ભાવ હાવ પોહાય જ નહીં, કારણ કે મોંઘવારી વધતી જાય છે. ગામ અંદર આવશે એટલે ભાડે રહેવું પડે છે, તો ભાડું ભરવાનું, ઘર હકાલવાનું, તેલના ડબ્બા, કરિયાણું, બધું એક કઈ વસ્તુ પોહાય જ નહીં. તો મોંઘવારી પ્રમાણે કારીગરોને ભાવ તો આપવો જોઈએ ને. તમારી માંગ શું છે? અમારી માંગ છે બધામાં અમારે વધારો તો જોઈએ જ. કારીગરોને તો ભાવ વધવો જોઈએ, જમાના પ્રમાણે જે ભાવ આપે ને એ વધવો જોઈએ. મતલબ આ ભાવ અત્યારે ઓછામાં ઓછા 3 રૂપિયા તો થવા જ જોઈએ. 50 પૈસા, 60 પૈસા, 70 પૈસાનો તો વધારો આવવો જ જોઈએ. આપણે ઝાઝો ના માંગતા, પણ 70 પૈસાનો, કારણ કે આ કારીગરોનું શોષણ જ થાય છે એક રીતે. કારણ કે બધો ખર્ચો ઈ ભોગવે, હરેણનો ખર્ચો, પછી હીરા રિપેરિંગનો ખર્ચો ઈ ભોગવે, તો પછી એને એટલું તો આપણે આ દેવાનો હક છે. અંદાજે આ વિસ્તારમાં કેટલા કારખાના? અંદાજે આખા 200 જેવા કારખાના હાલે છે. અત્યારે કેટલા તમે પબ્લિક હડતાળ ઉપર ઉતરી? અત્યારે હડતાલ ઉપર લગાવ અમે 150 જણા, 150 થી 200 જણા હશો. અને લગભગ અમે આટલી તો સોફટ આપશું કે જ્યાં સુધી ભાવ વધારો નહીં આપે ત્યાં સુધી હડતાલ પૂરી નહીં થાય, અને ત્યાં સુધી ચાલુ નહીં કરીએ. અને આ બધા કારીગરોનો અમારો સપોર્ટ છે અને સંઘ છે. કયો વિસ્તાર કહેવાય? આ વિસ્તાર ફાતિમા કહેવાય, જગતનાકા અને તળાજા જગતનાકા આખો વિસ્તાર કહેવાય છે. ફિરોઝ મલિક, ભાવનગર.